નમસ્કાર મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજા જ છે। આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર। અને હાલો આપણે જવાનું છે આજ ભાવનગરની અંદર ફંક્શન રાખેલું છે, તો આપણે જઈ એવોર્ડનું બધું રાખેલું છે। તો સારું, હવે આપણે અત્યારે નીકળી 3:30 વાગ્યા છે ને હાલો ધીમે ધીમે નીકળીએ। ફાઇનલ મિત્રો રામાપીર આવી ગયા છીએ આપણે। ગમે ત્યાં જઈએ અને રામાપીરે ન આવીએ એવું તો કોઈથી બને નહીં, તો તમે પણ કરી લો રામાપીરના દર્શન। તો સારું, હાલો હવે જય રામાપીર। વ્લોગની અંદર બન્યા રહેજો ને। સારું, હવે જઈએ ફટાફટ, કારણ કે મોડું પણ થઈ ગયું છે। 5 વાગે અહીંયા ચાલુ થઈ જાય। તો ફાઇનલી મિત્રો પ્રિયાગ પાલટી પ્લોટે પગ આવી ગયો છું। એટલું 1 થી 1.5 કિલોમીટર હાલી ગયો છું। 1.5 તો નહીં પણ 65 કિલોમીટર હાલી ગયો છું, કારણ કે ક્યાંય રસ્તો જડતો જ નહોતો અને રસ્તો ગોતવામાં 5 થી 6 કિલોમીટર હલાઈ ગયો હોય ને તોય ખબર નહીં। હવે પ્રિયાગ પાલટી પ્લોટ અહીંયા આગળમાં લાગે છે। પૂછતો જશું, ખાસામાં ક્યાંય પાછી રિક્ષા નથી મળતી એવું છે, એટલે હવે થાકી ગયો છું। તો બસ સારું, બ્લોગની અંદર બનાવ્યો અને પોગી ફટાફટ। રાજનબેન ભરવાડ આવો, અમારા નાગજી દાદા આવી જાવ ગામને રાજનબેન ભરવાડ અમારા નાગજીભાઈ રાવળ હો ભાઈ, એને 51 ભાગ કેસેટની દુનિયામાં પહેલી વાર વાર્તા કરી હોય તો આ નાગજી દાદા આને જોઈને અમે બધા શીખ્યા છે। હું કેવું સંજયભાઈ? પછી માનસી ઠાકોર, એમનું સ્વાગત અમારા માનસીબેન કરશે। ભાઈ માનસી ભેગી ગયા અને ભીખ પડી નોખા થયા। આવી જાઓ માનસીબેન। રાજેશ ગઢવી, રાકેશભાઈ ગઢવીનું સ્વાગત અમારા અલ્કેશભાઈ રામાનુજ, દર્શન રામાનુજના પપ્પા, એમનું સ્વાગત કરશે।
આપણે મળી ગયું છે એવોર્ડ મળી ગયો છે અને આપણે જો અહીંયા જયરાજભાઈ છે અરવિંદભાઈ છે આપણે અહીંયા જેકભાઈ છે આપણે કૌશિકભાઈ છે આપણે વીરભાઈ ભાઈ અમારા બાવકુદાન ગઢવી અમારા બેનું પણ છે નાના એવા સમયમાં બહુ મોટું કામ કરી બતાવ્યું છે. હા અને કાલે એને સુરત જવાનું છે. કલાકાર છે બધા ડાયરામાં આવી જજો. બાપુભાઈને સપોર્ટ કરજો. જય માતાજી. હાલે આમ જોઈ લે 2016માં આપણે જોયું આ ભાઈઓનો પ્રેમ છે કાંઈ એકને તો મળ્યો બીજો કાંઈ નહીં હાલો રેડી મળી ગયો છે હવે નીતેશભાઈ રેડી બાકીના બધા નાપો તમે જમવા ભેગા પરિવાર રોતો એલા ભાઈ નિત્યા પરિવાર રોતો અમારે બ્લોક બાકી ઓકે ઓકે હાલો આદિવાસી સ્વાગત ગુજરાતભાઈ આવો કૌશિકભાઈ જે ખૂબ જ સારા એવા બ્લોગર છે અને ખૂબ સારી સારી વાતો લોકો સુધી પહોંચાડે છે જયસુખ ગણિયા મેહુલ મકવાણા જેના નામ બોલવું હોય ફટાફટ હાજર આવજો ધાર્મિકા સીમા યાદવ બોલો ને સાંભળો હું કામ છે જયસુખ ગણિયા અને મેહુલ મકવાણા જે હોય તો જલ્દી હાજર રહેજો ધાર્મિકા સીમા યાદવ લે ભાઈ નથી ભાઈ થોડી વાર કરતો હોતા હોય એટલે આપણે કલાકારને સાંભળવાના છે લાવો તો આપી દીધું રાજા 07 કોંગ્રેચ્યુલેશન કૌશિકભાઈ બનાવવામાં આવ્યો તો ક્રેડિટ લખજો બ્લોગમાં નીતેશે કટકો લીધો તો રાજન ચૌહાણ પારુલ બેન નિલેશ રાવલ હાલો એકવાર તાળીઓ અસ્મિતા ભાભી માટે હાજરમાં હોય તો આવો ફટાફટ જે કોઈને પોતાનું નામ સંભળાય ફટાફટ થોડી ઉતાવળ રાખજો કારણ કે મને અંદરથી ઉપડી છે મારા કૌશિકભાઈ કોંગ્રેચ્યુલેશન આવડે પ્લાન હા લાલભાઈ બસ ત્યાં ઊભું મેર્યું કે એમ કે સેલ એમ નામ લેવા આવે લાલો જાય છે હો હાલો
ફાઇનલી જેતીભાઈ વારો આવી ગયો બસ તેનો એકારે વારો આવ્યો છે ભાઈ ઓલા ભુરાજી ને કેટલા આવશે તારો વારો આવી ગયો Take lifestyle, Ashish Chaudhary, Churasama Chandni, Jaideep Bhalia, Veer, Kishore Bhatia, Kharia Bhargav. જયેશભાઈ ઠાકોર Ashish Chaudhary, Kharia Bhargav, Jaideep Bhalia, Veer, Devraj Babania, Saraswati stage पर આવશે. Krishna Kant, Kishi Thakur. देवराज बामणिया, आशीष चौधरी, कन्हैया भार्गव, वीर અને કૃષ્ણા કા તો અમારા અરવિંદભાઈ ને આવી ગયો છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ. અને જેકભાઈ અમારે જોવા છે કે રેડી ટીમ અમારા લાલજીભાઈ શિયાળ એને પણ આવી ગયો છે. લાલજીભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ. તો ભાઈને બ્લોગનું શૂટિંગ ચાલુ છે અત્યારે ભાઈને સુજલભાઈ આવી જાઓ, વિષ્ણુભાઈ નૈયા, કિરુભાઈ બારૈયા. હવે તો કૌશિકભાઈ જઈ રહ્યા છે. આવજો ક્યારેક વેજોદરી અને ભાઈને બધા સપોર્ટ કરજો ભાઈ એટલે સુધી પહોંચાડી દીધો છે તમે બધાએ ભાઈને સપોર્ટ કરી તો બસ આવા નવો સપોર્ટ આપતા રહેજો જેથી કરીને તમારા માટે સરસ મજાના વ્લોગ લાવે. ખાસ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈની ચેનલને બહુ સપોર્ટ કરજો. અમારે અરવિંદભાઈ છે. શું છે અરવિંદભાઈ, કેમ છે? બહુ ખુશી થઈ એવોર્ડ મેળવ્યો એનાથી વધારે ખુશી તો આપણે બધા ભેગા છે ને એ ખુશી વધારે છે કારણ કે નકર આપણે આમ ક્યારે ભેગા ન થઈ શકત પણ આજે આપણે ભેગા થઈ ગયા છે એ બહુ મોટી ખુશી છે. કારણ કે મારે એવું હતું કે ભાઈ અરવિંદભાઈને મળવું છે પણ એ કરે બધાને જેકભાઈને અરવિંદભાઈને ને બધાને મળાઈ ગયું આપણે ભાગ્ય હારા કહેવાય. ભાઈને એવોર્ડ બધું મળી ગયું છે એવું છે. ને અમારા ભાઈની યારે બીજી મુલાકાત છે. પહેલી વાર આપણે અમદાવાદ બસમાં મળ્યા હતા. તેથી ભાઈ બ્લોગિંગ કરતા ના કરે તો ભાઈની ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી નાખો ન કરી લાઈક કમેન્ટ શેર ભેગા થઈ ગયા. થેન્ક યુ બધાને. ફાઇનલ મિત્રો એવોર્ડ બેવોર્ડ ને બધું લઈ લીધું છે અને મળી ગયું છે આપણે કૌશિકભાઈને બધાને મળી. અને હવે 11:30 થયા છે. હવે જાય છીએ ઘરે ને હવે તો અહીંયા કાંઈ વાહનની કાંઈ સગવડતા છે નહીં. એસટી બસ સ્ટોપે જવું જોઈએ. એસટી બસ સ્ટોપે વયો જાવ ત્યાંથી વાહન મળી જાય. તો બસ સારું બ્લોગની અંદર બનાવ્યો અને આવો નવો સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો નવો ફૂલથી સપોર્ટ કરજો. તો મળીએ હવે આગળ પાછા તમને. તો બનાવી દો બ્લોગને. ફાઇનલી મિત્રો બસ મળી ગઈ છે અને નીકળી ગયા છે અને બસ જાય છે ઠેઠ વિક્ટર લગીની મળી ગઈ છે. તો સારું હવે જાય છે. તો બ્લોગની અંદર બનાવ્યો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. હવે જાય છે સારું બસ જાય છે. મિત્રો 3 ને 2 મિનિટ થઈ ગઈ છે અને વિક્ટર ઉતાર્યો છે. ઓલપણે કીધું અહીંયા સ્ટોપ રાખી ગયો તો અહીંયા કીધું કે અહીંયા નહીં રહી. મેં કીધું મેં ટિકિટ લીધેલી છે એ તમને ટિકિટ આપી દો તો કાંઈ સબૂત ન રહી. કારણ કે ઘણી ફેર એવું બનતું હોય કે અહીંની ટિકિટ હોય ને બીજે ઉતરીને કંઈક ચોરી થઈ શકે યા મર્ડર બર્ડર ગમે એ કરી નાખે. જો કે આપણે તો એવું ન કરતા હોય પણ એ કાયદાનું પાલન કરવા માટે મોટાભાઈને કીધું છે. તો એ બાઇક લઈને આવે છે. 3 ને 2 મિનિટ થઈ છે ને ઘોર અંધારું છે અત્યારે. તો બસ ધીમે ધીમે હાલ્યા જાય છે. થોડાક એની હામાં મળીએ ને ખોટું ઊભું એની કરતાં થોડુંક હાલીએ તો સારું બનાવી રહ્યું વ્લોગની અંદર. લાગે છે કે ભાઈને પાછું ઝોકું આવી ગયું લાગે. એક ફેરું ફોન કર્યો આવું એમ કીધું પછી હવે આવતો જ નથી.
વાંધો નહીં, પછી મેં ફોન નથી કર્યો. મેં કીધું વાંધો નહીં, હવે હું તો ભલે હું તો એ બને એક્સરસાઇઝ થઈ જાય. આમ તો કોઈ દી હાલવા નહીં આવી ને અમે ખોટી હવે નીંદર બગાડવી નથી. પોગી ગયા છે તો બસ સારું હાલ્યા જાય છે. તો બનાવ્યો બ્લોગની અંદર. તો મિત્રો જાગી ગયા છે, 9:30 વાગી ગયા છે ને ચા પાણી પી છે. તો હાલો ચા પીવા ને હવે કરીશું આપણે વિડીયોનો એન્ડ ને પાછું જે એડિટિંગ કરીને પાછો વિડીયો મેળવાનો છે. તો હવે સારું વિડીયોનો એન્ડ કરીશું અને ખૂબ જ મજા આવી. એવોર્ડ ફર્સ્ટ એવોર્ડ મારો હતો અને કૌશિકભાઈની હારે બધાયની હારે મને મળી અને ખૂબ જ આનંદ થયો અને મજા આવી. અરવિંદભાઈ હતા, આપણે લાલજીભાઈ શિયાળ હતા, બધાય આપણે જયેકભાઈ હતા, બધાય જોડે મળી અને આનંદ થયો. તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક કોમેન્ટ કરી દેજો ને એક સરસ મજાની લાઈક કરી દેજો. જય માતાજી.